નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જાતિના દાખલાના ફોર્મ બાબતે, જેની અંદર ખાસ જાતિના દાખલાનું ફોર્મ જે છે એ તમારે ક્યાંથી મેળવવાનું રહેશે, સાથે સાથે જાતિના દાખલાના ફોર્મ ભર્યા પછી એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે, એના પછી જે તમે ફોર્મ મેળવો છો એ ફોર્મ ઓફલાઈન કેવી રીતે ભરવાનું, અને જો તમારી પાસે પિતાની એલસી નથી તો તમારે અન્ય શું પ્રોસેસ કરવી, એને લઈ અને સંપૂર્ણ વિડીયો છે. તો જેમને પણ જાતિનો દાખલો કઢાવવાનો હોય એમણે આ વિડીયો ખાસ અંત સુધી જોતા રહેજો, એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. સાથે સાથે ફોર્મની પીડીએફ તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી શકશો, જેની અંદર જાતિના દાખલાની ફોર્મની પીડીએફ હું મૂકી દઉં છું. અને આ મિત્રો ખાસ લેટેસ્ટ માહિતી છે, તો ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ફોર્મ નંબર જે છે મુદ્દા નંબર 34 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પરિણામપત્ર મેળવવા બાબતેનું ફોર્મ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને આ ફોર્મ માટેની જે સમય મર્યાદા છે, એટલે કે 1 દિવસની અંદર તમને આ ફોર્મ ભરી અને તમે જમા કરાવશો એટલે દાખલો મળી જશે. ખાસ અરજદાર શ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય એવી રીતે ભરવાની રહેશે, તેમજ અરજી સાથે માગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે. આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટના તમામ મુદ્દાઓના જવાબ પણ આપવાના રહેશે. જો એક પણ વિગતો અધૂરી હશે તો અથવા તો પુરાવો રજૂ નહીં કરેલો હોય તો તમારું ફોર્મ રદ થવા પાત્ર થશે. સૌથી પહેલી વાત કરી નાખીએ કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ. તો અરજદારનો જવાબ એટલે કે ફોર્મની અંદર જ ભરવાનું છે. એના પછી પંચનામું જે ફોર્મની અંદર જ છે. સોગંદનામું કરાવવાનું એ પણ ફોર્મની અંદર છે. રહેઠાણના પુરાવા તરીકે તમે અહીંયા જે ટેલિફોન બિલ છે, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર ફોટો, ઓળખપત્ર ગમે તે એક તમે આપી શકશો. આધાર કાર્ડ પણ ચાલશે. એના પછી રેશન કાર્ડની ઝેરોક્સ છે એ અટેચ કરવાની. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જ્ઞાતિ અંગેના અન્ય પુરાવાની અંદર રજીસ્ટર થયેલ સમાજનો પ્રમુખ, મંત્રીનો દાખલો, ધારાસભ્યનો, સાંસદ સભ્યનો, માતા પિતાનો જાતિનો દાખલો અથવા એલસી, એવું આ પૈકી ગમે તે એક ચાલશે. તો 7 પુરાવા તમારે ફરજિયાત રજૂ કરવાના છે. સાથે સાથે અરજદાર જેમનો દાખલો કઢાવવાનો છે એમને રૂબરૂ આવવાનું, કારણ કે એમને ફોટો સાથેનું પ્રમાણપત્ર આપવાનું રહે છે. સૌથી પહેલા તમારે જે એ ફોર્મ છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલા જેમનો દાખલો કઢાવવાનો હોય એમનું પૂરું નામ, સરનામું અને તારીખ લખવાની છે. પછી તમારો તાલુકો અને નીચે જિલ્લો લખવાનો છે. આટલી વિગત લખ્યા પછી નીચે આવશો એટલે અહીંયા અરજદારનું પૂરું નામ લખવાનું છે, એમના પિતાનું નામ લખવાનું છે, હાલનું સરનામું, મૂળ સરનામું, ઉંમર, ધંધો શું કરે છે, ધંધાનું સરનામું, પછી જે તમારી એલસી છે એ મુજબની અહીંયા જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ, વાર્ષિક આવક અને શાના માટે તમારે આ પ્રમાણપત્ર જોઈએ છે એ બધી જ વિગતો લખવાની છે. એ વિગતો લખ્યા પછી જે અરજદાર છે એમની અહીંયા એક સહી કરાવી દેવાની. એના પછી એકરારનામું છે એ સંપૂર્ણ રીતે અરજદારે વાંચી લેવાનું. વાંચ્યા પછી અહીંયા સહી કરી દેવાની છે. અહીંયા તમારે સ્થળ અને તારીખ લખી દેવાની છે. સ્થળની અંદર તમારા તાલુકાનું નામ અને તારીખની અંદર જે તારીખે તમે કઢાવવા જાઓ છો એ તારીખ. એના પછી અહીંયા ચેકલિસ્ટ લગાવવાનો છે, એટલે કે જો અહીંયા હા કે નામાં જવાબ આપવાનું છે. લાગુ પડતું ન હોય તો અહીંયા ટીક કરવાનું. અહીંયા પાના નંબરમાં કંઈ લખવાની જરૂર નથી. અહીંયા જે તમારે બધું લાગુ પડે એ બધાની અંદર હાના તમારે જવાબ આપી દેવાનો. જવાબ આપ્યા પછી ફરી સ્થળ તારીખ લખીને અરજદારની સહી કરાવી દેવાની છે. એના પછી નીચે જે છે એ જનસેવા કેન્દ્ર પરના અધિકારી હશે એ તમને અહીંયા સહી કરી આપશે. જો તમારું ફોર્મ એકદમ ઓકે હશે તો અહીંયા સહી કરી આપશે, એટલે કે ચકાસણી કરશે. એના પછી અહીંયા તમારે બારકોડ સ્ટીકરમાં કંઈ લગાવવાની જરૂર નથી. અહીંયા તમારે કોડ સિસ્ટમ કે જે તમને મામલતદારમાંથી મળી જશે, અહીંયા તમારો તાજેતરનો ફોટો ચોંટાડી દેવાનો. એના પછી નીચે અહીંયા તમારું પૂરું નામ આવશે, તમારી ઉંમર આવશે, ધંધો છે, રહેવાસી છે, એ બધી જ વિગતો અહીંયા તમારે ભરી દેવાની છે. એના સિવાય અહીંયા જે છે તમારી જ્ઞાતિ આવશે, પેટા જ્ઞાતિ આવશે, પછી જે તમે એફિડેવિટ કરાવેલ છે એની તારીખ, પછી તમારી શાળાનું નામ આવશે, અહીંયા જીઆર નંબર છે, તારીખ છે, તમે કેટલા વર્ષથી ગુજરાતમાં રહો છો, એ બધી વિગતો તમારે ભરી દેવાની છે. એ ભર્યા પછી નીચે ફરી તમારે અહીંયા અરજદારની સહી કરી દેવાની છે. અહીંયા સ્થળ તારીખ લખવાનું. અહીંયા જે તમારા ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રી હોય એમનો સહી અને સિક્કો કરાવી દેવાનો છે. એના પછી અહીંયા પંચનામ કરવાનું છે, એટલે કે અહીંયા
તમારા ગામના બે પંચોનું નામ, ઉંમર, ધંધો, રહેવાસી એવું બંનેના લખવાના છે, કોઈ પણ હોઈ શકે છે। નીચે બધી જ તમારી પોતાની વિગતો ભરવાની છે, જે આગળ ભરી છે એ મુજબ। એ વિગતો ભર્યા પછી અહીંયા ફરી તમારે તલાટીનો સહી સિક્કો કરાવી દેવાનો છે, એટલે કે તલાટીના રૂબરૂમાં। અહીંયા જે સર્કલ ઓફિસર હશે તાલુકાની અંદર એ તમને અહીંયા સિક્કો કરી આપશે। એના પછી 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું કરાવવાનું છે, જેની અંદર સોગંદનામું જ્યારે તમે કરાવવા જશો એ વખતે આ બધી જ વિગતો તમને ત્યાંથી ભરી અને સોગંદનામું કરી આપશે। તમારે માત્ર ને માત્ર અહીંયા સહી કરવાની રહેશે અને અહીંયા જે નોટરી કરતા હશે એમનો સહી સિક્કો આવશે। તો આ જે ફોર્મની વિગતો હતી એ સંપૂર્ણ વિગતો ભરી અને ઉપર જણાવ્યા મુજબની સંપૂર્ણ ઝેરોક્સ આની સામે અટેચ કરી દેવાની। પછી જે તમારા જનસેવા કેન્દ્ર પરના અધિકારી હોય એમના જોડે સહી સિક્કો કરાવી દેવાનો। પછી તમારો ફોટો પાડશે અને બીજા દિવસે તમને આ દાખલો અથવા તો એ જ દિવસે તમને મળવાપાત્ર થશે। તો આ રીતે સંપૂર્ણ આની પ્રોસેસ હોય છે, આ જે તમારા તાલુકાની અંદર નીકળતો હોય। તો બસ આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।